જય ગુરુદેવ. ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળ આજે સમૂહ લગ્નનું આયોજન છે. આપ અહીંયા આવ્યા છો, નવ દંપતીને શું આશીર્વાદ આપશો? જો આપણી ભારતીય પરંપરામાં 16 સંસ્કાર કીધા છે, એમાંથી 15મો વિવાહ સંસ્કાર છે. અને શાસ્ત્રમાં કીધું છે કે બ્રાહ્મો દેવ સખે વાર્ષ પ્રાજાપત્ય સથા સુરઃ ગાંધર્વો રાક્ષસસ્યૈવ પેશાશ્ચાષ્ટમો દમઃ. તો આ વિવાહ મારી દ્રષ્ટિએ ઓગણસ અને ભાડજ ગામની વચ્ચે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આટલું સુંદર આયોજન 33મો સમૂહ લગ્ન એને એમાં 26 જેટલા નવલ દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે. ત્યારે અમારે દીપસિંહ કાકા, માજી મંત્રી શ્રી માધુભાઈ, દિનેશજી ઠાકોર, ચાણસ્મા એમએલએ, અમારા સમાજના આગેવાન શ્રી ઋષિસિંહ ઠાકોર અને અન્ય તમામ સમાજના આગેવાન શ્રીઓની ઉપસ્થિતિમાં આટલું સુંદર આયોજન થયું છે. ત્યારે હું તો એટલું કહું કે ગુજરાતમાં લગભગ 40%નું પ્રતિનિધિત્વ કરનારો આ સમાજ અને 2.5 કરોડનું પોપ્યુલેશન, 1.5 કરોડનું વોટિંગ અને 80 લાખ ઘર જેટલું પ્રતિનિધિત્વ આખા ગુજરાતમાં કરે છે. ત્યારે આ સમૂહ લગ્ન દ્વારા સમાજની એકતા આવે અને જે નવલ દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે એ આર્થિક રીતે સદ્ધર થાય. અને જેમ સાહિત્યકારોએ કીધું છે કે જનની જણ તો ભગત જણ કા દાતાર કા શૂર, નહીતર રેજે વાંજણી તું મત ગુમાવીશ નૂર. તો આ દોહા પ્રમાણે નવલ દંપતીઓ આપણી ભારતીય સંસ્કૃતિને ભવિષ્યમાં ઉજાગર કરતા રહે એવી શુભકામના સાથે જય ગિરનારી. થેન્ક યુ વેરી મચ. જય ગુરુદેવ. નમસ્તે ગુરુજી, આપ આશીર્વાદ આપશો નવ દંપતીને? ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળ જ્યારે આજે 33મો સમૂહ લગ્ન ઉત્સવ કરી રહ્યો છે, તેમાં મંચસ્થ ઉપર મારા ઋષિ ભારતી બાપુ તેમજ પધારેલા સંતો, આગેવાનો સમાજના જે આ કાર્યમાં હાજરી આપી આ નવ દંપતીને આશીર્વાદ આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. અમારો સાધુઓનો તો એક જ સંદેશો હોય કે સમાજને બને એટલા કુરિવાજોથી અને ખર્ચાથી બચાવી આવા સમૂહ લગ્નનું જો મોટું આયોજન થતું રહે તો સમાજને એક બહુ મોટો ટેકો મળી રહે અને સમાજ બીજા સમાજની સાથે હરણફાળ દોડી શકે એવી અમારી શુભકામના છે. થેન્ક યુ વેરી મચ. આપનો મેસેજ આપશો સાહેબ? ગુજરાતનું ખૂબ જ જૂનું અમારું આ અમદાવાદનું મંડળ, જેની સ્થાપના 1960માં થઈ હતી અને ગુજરાતમાંથી તમામ આગેવાનો તે આ મંડળમાં બહુ મોટું યોગદાન સમયાંતરે આપેલું છે. આજે મંડળના 33મા સમૂહ લગ્નમાં અહીંયા 26 વરઘોડિયા અહીંયા લગ્નના મંડપે થયા છે અને એમનું નવું જીવન ખૂબ સુખમય નીવડે, સુખ, શાંતિ, સમૃદ્ધિવાળું નીવડે. એમના બાળકોને પણ સારું શિક્ષણ આપે અને એ પણ સમાજમાં સારું શિક્ષણ અને વિકાસ માર્ગે સમાજને આગળ લઈ જાય એવી અમારી શુભકામના. થેન્ક યુ વેરી મચ. આપણે સાંભળીશું તો આજુબાજુના જે મિત્રો છે એ પોતાની જગ્યા લઈને સ્વયંસેવક મિત્રોને વિનંતી કે પાછળ ઉભેલા વચ્ચેની લાઈનમાં એ બધાને જગ્યા કરી અને બેસાડી દેશો અને સાથે એમનું સન્માન કરીએ છીએ. કાંતિભાઈને, કનુભાઈને વિનંતી કે એમનું સન્માન કરે. દીકરીઓએ ભાગ લીધેલો તમામ ખર્ચો એ દિનેશભાઈ એટલે પ્રશાંત બાપુ દ્વારા જ કરવામાં આવેલો. એક મોટું ઉદાહરણ એમને પૂરું.
શક્તિ રૂપેણ શક્ષિતમ નમસ્તસ્ય 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 નમો નમઃ. આજના આ ઓગણજ ગામ અને માં પરા અંબાએ ખોડલના ખોડિયાર માતાના એ સાનિધ્યમાં અને આ પવિત્ર અને પુણ્યશાળી ધરતી ઉપર જ્યારે આવા ક્ષત્રિય ઠાકોર મંડળના જ્યારે 33મો સમૂહ લગ્ન ઉત્સવ આપ બધા જોઈ રહ્યા છો. આજના 33મા સમૂહ લગ્નમાં આપણા અહોભાગ્ય કહેવાય કે મંચ પર વિરાજમાન ઋષિ ભારતી બાપુ, સંતો મહંતો, આપણા સમાજના બહુ કોશિશ કરી એમને, જેમ વાત કરીએ ધીરજભાઈએ કે ભાઈ શાંતિભાઈએ કે પેલા કરોડિયાની જેમ ચડે અને પછી પાછા પડે. અહીંયા મારું સન્માન કર્યું, સ્વાગત કર્યું, એ બદલ હું આજે આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું. ગામને આંગણે ગુજરાત ક્ષત્રિય ઠાકોર મંડળ દ્વારા આયોજિત 33મા સમૂહ લગ્નમાં 26 જેટલા નવલ દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે. ત્યારે આ સભામાં ઉપસ્થિત પૂજ્ય પ્રશાંતનાથ બાપુ, શાહીચરણ બાપુ, દિનેશજી ઠાકોર ચાણસ્મા ધારાસભ્ય શ્રી, પૂર્વ માજી કેબિનેટ મંત્રી શ્રી માધવસિંહ ઠાકોર, કેશાજી ઠાકોર, આપણા દીપસિંહ કાકા, આ બાજુ ઋષિભાઈ, આપણા કાંતિજી, દિનેશજી, કેવલજી, જેટલાના નામ આવડે છે બધા જ આગેવાનશ્રીઓ, પ્રભુતામાં પગલાં માંડી રહેલા નવલ દંપતીઓ, સમાજના સર્વે ભાઈ બહેનો અને માતાઓ, અને આ કાર્યક્રમને ખૂબ યોગદાન આપ્યું છે. ત્યારે આ કાર્ય સિદ્ધ થાય એવા તમામ દાતાશ્રીઓ, સેવકો, વહાલા એમની આજ્ઞા શિરોમાન્ય ગણીશ. હું વડીલો અને માતા પિતાનો આદર ભાવ કરીશ અને એમની આજ્ઞા શિરોમાન્ય ગણીશ. હું વ્યસન મુક્ત બનીશ. હું લગ્નના પ્રસંગના તેમજ નવના પ્રસંગના સામાજિક કુરિવાજો તથા ખોટા ખર્ચા કરીશ નહીં. સ્વચ્છતા જાળવીશ. સમાજના વિકાસ માટે હર હંમેશ સહકાર આપીશ અને પોતાના બાળકોને શિક્ષણ સારું આપીશું. સૌ બેસી જઈશું. ભારત માતા કી જય. માજી મંત્રી શ્રી કેસાજી ઠાકોર, પ્રમુખ ઠાકોર ક્ષત્રિય મંડળના ઋષિભાઈ ઠાકોર, એમના માતા પિતાને હું આ મંડળ તરફથી આભાર માનું છું. એમની આજ્ઞા શિરોમાન્ય ગણીશ. હું વડીલો અને માતા પિતાનો આદર ભાવ કરીશ અને એમની આજ્ઞા શિરોમાન્ય ગણીશ. હું વ્યસન મુક્ત બનીશ. હું લગ્નના પ્રસંગના તેમજ નવના પ્રસંગના સામાજિક કુરિવાજો તથા ખોટા ખર્ચા કરીશ નહીં. સ્વચ્છતા જાળવીશ. સમાજના વિકાસ માટે હર હંમેશ સહકાર આપીશ અને પોતાના બાળકોને શિક્ષણ સારું આપીશું. સૌ બેસી જઈશું. ભારત માતા કી જય. માજી મંત્રી શ્રી કેસાજી ઠાકોર, પ્રમુખ ઠાકોર ક્ષત્રિય મંડળના ઋષિભાઈ ઠાકોર, એમના માતા પિતાને હું આ મંડળ તરફથી આભાર માનું છું. હેલો. આ કાર્યક્રમ પતે એટલે નયનાબેનને વિનંતી કે એવી રમઝટ બોલાવે કે આ બધા વરઘોડિયા અને એમના સગાવાલા છે એ તમને ખૂબ યાદ કરે. નયનાબેન ઠાકોર જેવો ગાયક કલાકાર છે, આપણા સમાજના જ છે, કરી આપશે. લગ્ન પ્રસંગ હોય, ગરબાનો કાર્યક્રમ હોય, બીજો કોઈ પણ સારો પ્રસંગ હોય તો
ખાસ મારા ખોડિયાર ગ્રુપની ફરમાઈશ ગાવી છે, પછી આપણે બેનને સાંભળવા હશે, હજુ મારા ભાઈઓને પણ સાંભળવા હશે.